વાવ-થરાદ જિલ્લામાં સમાજ સુધારાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરતા હિન્દવાણી પરગણા 84 ગોળ રોહિત દલિત સમાજ દ્વારા આજે રામાપીર મંદિર ખાતે વિશાળ મહાસંમેલન યોજાયું હતું, જેમાં સમાજમાં ચાલી રહેલા કુરિવાજોને સંપૂર્ણ મૂળે બંધ કરવા 11 મુદ્દાવાળું નવું બંધારણ અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી। મહાસંમેલનમાં સમાજના વરિષ્ઠ આગેવાનો, યુવાનોને મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા। સભામાં સર્વસંમતિથી નક્કી કરાયેલા નિયમો અનુસાર હવે લગ્ન, સગાઈ સહિતના પ્રસંગોમાં ખર્ચાની મર્યાદા નક્કી કરવામાં આવી છે અને દેખાવડું ખર્ચ ટાળવા કડક નિયમો બનાવાયા છે। સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આ પગલું સમાજને આર્થિક રીતે મજબૂત અને શિક્ષણમુખી બનાવશે। તાજેતરમાં ઠાકોર સમાજ અને રબારી સમાજ દ્વારા પણ આવા સુધારાત્મક બંધારણ અમલમાં મુકાયા બાદ હવે રોહિત દલિત સમાજે પણ સુધારાની દિશામાં આગળ વધીને એકતા દર્શાવી છે। બંધારણમાં મુખ્ય નિયમો જેવા કે સગાઈમાં માત્ર 21 વ્યક્તિ જ જશે, કંકુ, શ્રીફળ સહિત મર્યાદિત વિધિ, લગ્ન વધાવમાં 11 વ્યક્તિ જ અને સવારે જવાનું, જાનમાં મહત્તમ 100 વ્યક્તિ અને ચાંદીના દાગીના મર્યાદિત, મામેરું 11,000 થી 2,51,00,000 સુધી, પુનઃ લગ્નમાં ₹400 દહેજ મર્યાદા, મોસાળુમાં 11,000 થી 51,000 સુધી, ધર્મે લગ્નમાં કન્યાના પિતાએ દાગીના આપવાના, દહેજ ₹525 મૂર્તિયા પક્ષે ભરવાનું, કાચું શકપણ તોડે તો 25,000નો દંડ, મરણ પ્રસંગમાં 4 દિવસમાં પૂર્ણ અને સાદું ભોજન, સમાજ દંડની રકમ શિક્ષણ કાર્યમાં વપરાશે। સભાના અંતે ઉપસ્થિત લોકોએ નવા બંધારણનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી અને સમાજ શિક્ષણ, સંસ્કાર અને એકતાના માર્ગે આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। દિયોદર બાબા રામદેવ પીરના મંદિરની પાવન ભૂમિ પર દિયોદર, ભાભર તાલુકો, દિયોદર તાલુકો, અમારા 84 ગામ ગોળ રોહિત સમાજની 8 પરગના જે વહીવટી વિભાગ, એ તમામે વિભાગો સાથે મળી 84 ગામ ગોળ હિન્દવાણી પરગનું રોહિત સમાજે આજે દિયોદરની રામદેવ પીરની પાવન ભૂમિ પર આવેલ અને આજે આ મોંઘવારી અને આ બધું જોતા દર, દાગીનો, કુરિવાજો, આ તમામ ઉપર જે જૂના રિવાજો હતા એને અને આવનારા ભવિષ્યને લઈ તમામને એક આવનારા ભવિષ્યના યુવાનોને અનુસરે એ રીતનું અમારું આજે એક બંધારણ નક્કી કરવામાં આવ્યું છે અને આ બંધારણ આવનારા સમયમાં બીજી પણ મિટિંગ થશે અને એ મિટિંગમાં ગ્રામ્ય સુધી અમારા જે વહીવટી જે ભાગ છે, વહીવટી જે નક્કી કરેલા ગામડા છે ત્યાં સુધી અને એક જનરલ કમિટી સુધી આ પત્રિકા વિતરણ કરી અને કડક એનો અમલ થાય અને ગ્રામ્યમાં ઘર ઘર સુધી સંદેશો પહોંચે એ રીતનું અમારું આગળનું આયોજન ચાલી રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છૂટાછેડાની માગણી છે, 1.5 લાખનો દંડની જોગવાઈ કરાઈ છે, શું છે વિગત એની? જોગવાઈમાં તો એમાં એવું છે, હું આજે આપના તરફથી જે પ્રશ્ન પૂછવામાં આવ્યો એમાં ધારો કે એક દીકરી છે અને એ દીકરીના લગ્ન થઈ ગયા છે અને ત્યાં સામાજિક લગ્ન થયેલા છે, સામાજિક એના રીત રિવાજ મુજબ સગાઈ કરી અને લગ્ન કરેલ છે, પરંતુ એ દીકરીને ક્યાંક ઘણું એવું બધું બનતું હોય છે કે એ પતિ પત્નીના અણબનાવો બનતા હોય ત્યારે પતિનો ગુનો હોય અને દીકરીને તગડી મૂકે એટલે કે ગાડી મૂકે અને દીકરી સાથે અન્યાય થતા હોય છે, ત્યારે સમાજે એવું ના બને ભવિષ્યમાં એ બાબતને લઈ અને એક વજનના ભાગરૂપે આ નિર્ણય લીધો છે। બીજો પ્રશ્ન એવો છે કે ડીજેને લઈને શું પ્રશ્ન? ડીજેમાં ઘણું બધું ઝઘડા અને એવું બધું થતું હોય એમને બાબતે અને જાહેરમાં રસ્તાઓમાં ટ્રાફિકોનો પ્રશ્ન બનતા હોય, પછી અમારા દિવસના લગ્ન હોય છે, દિવસના અને દિવસના લગ્નમાં ક્યાંક સમયનો પણ પ્રોબ્લેમ થતો હોય એટલે એ સમય અને ત્યાં જે ગરધણી હોય છે કે જેની દીકરીના ઘરે જાન જતી હોય, આ જે વરપક્ષ છે અને એ જાન લઈને નીકળે છે અને ડીજે લઈને જાય છે તો રસ્તામાં રમવામાં અને આડાવડા રીતે સમય બરબાદ થતો હોય અને જોન ક્યાંક 12-1-2 વાગ્યા સુધી પહોંચે તો ત્યાં મામેરું પણ ખોટી થતું હોય, મામેરાના લોકો ખોટી થતા હોય, મોઢવાના લોકો ખોટી થતા હોય અને સમય ઘણો બધો બરબાદ થાય। એટલે સમાજના જે રિવાજો છે એ સમયસર ના થતા હોય એ બાબતને લઈ અને ડીજે ઉપર અમારો સમાજે પ્રતિબંધ મૂકેલો છે। ડીજે આ બંધારણ આખરી બંધારણ છે અને આ બંધારણનો 1 મહિનાથી પણ ટૂંક સમયમાં આનો અમલ કરવામાં આવશે। આજે 21 તારીખના રોજ અગાઉ અમારું એરેન્જમેન્ટ કરેલું હતું કે આજે 21 તારીખે દરેક પરગણા વાઇઝ લોકોને આમંત્રિત કરેલા હતા અને અત્રે બધા પ્રજ્ઞાના લોકો ઉપસ્થિત થઈ એમણે પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા
અને અત્યારે આર્થિક પરિસ્થિતિ દરેક સમાજની અંદર બધા વર્ગોને હોતી નથી, એના કારણે સમાજે ખર્ચ અને વહીવટીમાં તકલીફો પડતી હતી, જેમાં ગરીબ પ્રજાનું શોષણ થતું હતું અને આર્થિક રીતે ખૂબ નુકસાન જતું હતું. બહેનો દીકરીઓને સમાજમાં કુરિવાજોના લીધે ઘણા બધી મુશ્કેલીઓ ઊભી થતી હતી અને સમાજનું ગર્વ કે સમાજના હિતમાં આજે જે સમાજે ભેગા મળી અને નિર્ણયો કર્યા છે એમાં મોટામાં મોટો ફાયદો સમાજને આર્થિક રીતે પગભર થાય અને જે ગેરરીતિઓ અને ગેરકાનૂની કે સમાજને ન પોસાય એવા મુદ્દા હતા એને કેન્સલ કરી અને સમાજના હિતમાં આજે નિર્ણયો લેવામાં આવે છે. જેઠાભાઈ લવાણા. તારીખ 21/2/2026ના રોજ સમગ્ર હિન્દવાણી પરગણું જેને કહેવાય છે એના વડીલો, યુવા મિત્રો સૌ સાથે મળી અને સમાજને આર્થિક સામાજિક ફાયદો થાય એ માટે બંધારણ બનાવ્યું છે. કેટલા મુદ્દાઓ કુલ 11 મુદ્દાઓ લીધા છે. ડીજેનો પ્રશ્ન છે શું? ડીજેનો પ્રશ્ન હતો પણ એ સોલ્યુશન થઈ ગયું, કારણ કે ઘણા લોકોનું માનવું છે કે ડીજેથી સમાજમાં દૂષણ પેદા થાય છે. આ નવું બંધારણ રચ્યું છે, આવનારા સમયમાં કેવો ફાયદો છે સમાજને અમારે આમ તો શું છે, ટોણા બીજા હતા તો જમીન પણ અડાણી મૂકવી પડતી હતી, એટલે આર્થિક બાબતમાં ઘણો ફાયદો થવાનો છે. ખાસ કરીને દીકરીઓના ભણવા માટેના કોઈ મુદ્દાઓ લીધા છે કેમ? હા, શિક્ષણમાં જે તે દંડ કર્યો છે એ શિક્ષણમાં વાપરવાનો છે. એટલે દીકરીઓ માટે તો શિક્ષણમાં થાય ફાયદો જ છે. તો અમે જે અમારા વડવાઓએ આજથી 40-45 વર્ષ પહેલાં જે બંધારણ બનાવ્યું હતું ને એ બંધારણનો અમારે ઘણી બધી ઠરાવો અમારા અમલમાં છે અને આજે જે નવું બંધારણ બનાવ્યું એની અંદર જે જૂના બંધારણ 40-45 વર્ષ પહેલાં રોહિત સમાજ હિન્દવાણી પરગણાએ ભેગા થઈ અને 120 ગામોએ જ્યારે અત્યારે એમાં 3 તાલુકા વરેલા છે, દિયોદર, ભાભર ને લાખણી તાલુકો, પરંતુ અમારું સામાજિક માળખા, સામાજિક કલ્ચર પ્રમાણે હિન્દવાણી પરગણું જે તે ટાઈમ પર જે બંધારણ બનાવ્યું હતું એ બંધારણને અનુરૂપ સમયને અનુરૂપ ફેરફારો કર્યા છે, જેમાં અમે સમયની માગ આપીને ધ્વનિ પ્રદૂષણમાંથી મુક્ત કર્યો છે સમાજને. અને ઘણી બધી પરિસ્થિતિમાં આગામી 2050 સુધી જ્યારે દેશ મહાસત્તા બનવા જઈ રહ્યો છે ત્યારે સમાજને પણ મહાસત્તાની પરિભાષામાં લાવવું પડે અને અમારું બંધારણ છે એ ભારતીય બંધારણને અધિકારોને અનુરૂપ આપેલું છે. અમારા બંધારણની અંદર અમે જે સામાજિક કલ્ચર છે એ એક પૈસાદારનો છોકરો પણ પોતાનો વહીવટ કરી શકે, સામાજિક પ્રસંગ કરી શકે, એક સામાન્ય મજૂર માણસનો પણ સમાજ એનો વહીવટ કરી શકે, જેની પરિભાષામાં કે સમતા, સમાનતા, બંધુતા અને સ્વતંત્રતાના સિદ્ધાંત સાથે અમે અમારું સામાજિક બંધારણ આજથી અમલ કરવાનો નિર્ણય કર્યો છે. અને આ બંધારણ અમે બીજી સમાજોને અનુરૂપ નથી બનાવ્યું, પરંતુ જે 45 વર્ષો પહેલા જ્યારે આ રામદેવ પીર મંદિર દિયોદર ખાતે રોહિત સમાજ હિન્દવાણી પરગણાના 120 ગામોએ ભેગા થઈ અને જે બંધારણ બનાવ્યું હતું એને અનુરૂપ અમે થોડા ઘણા ફેરફારો કર્યા છે અને સમાજ એમાં વિના વિવાદે એકઠી થઈ છે બહોળી સંખ્યામાં અને બધા ઠરાવો વિના વિવાદે સર્વસંમતિથી અમે મંજૂર કર્યા છે, પસાર કર્યા છે અને આગામી સમયમાં આજથી સમાજ એનો અમલ કરવાનો છે. ભલે અમારી સમાજને ગતગંગા કહેવાય, મેઘવાળ સમાજની જય હો, ગતગંગાની જય.